वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। तमे थोड़ा आ बाजू आवता रहो, कुर्सी पर आई जाओ। श्री पुरुषोत्तम चरित्र ग्रंथ कविश्वर दलपतरामजी विरचित आ ग्रंथनी कथा भगवान नीलकंठवर्णीनी गाथा। डोर बंद करवो पड़शे तमारे, काम आम कर दो तो आ बाजू पवन खुल्लो राखी दो का। अने ए वर्णी विचरण करता करता 9 लाख योगीओ ज्यां धूणी जखावीने साधना करे छे त्यां भगवान पहोंच्या छे। त्यां बधाने एक साथे 9 लाख रूप धारण करी अने भेट्या मळ्या एनो भाव पूरो कर्यो। ओळखी गया भगवानने अने भगवाननी स्तुति करी। हे हरि, हवे आप कृपा करीने अमने एज वरदान आपो के तमारा चरणनुं दृढ़ ध्यान अने तमारे विषे अनन्य भक्ति थाय। आवुं माग्युं। दरेक भक्तों ने संतों ने ये शीखवाड़े कि भगवान पासे मागवू तो आवु मागवू कि एक तो तमारू दृढ़ ध्यान, तमारी मूर्ति मने बधामां जहाँ देखो वहाँ रामजी। ई मोटू ध्यान हो, श्रेष्ठ ध्यानी कि बधामां भगवान देखाय ने कण कण में भगवान देखाय। कोई पण पशु पंखी प्राणी मनुष्य नर देव देवी बधामां एने पोताना इष्टदेवना दर्शन थाय। हाँ, आ ऊंचामां ऊंचुं ध्यान छे। भगवाननी मूर्तिमां ज ध्यान भगवान देखाय एवुं नहीं, बधामां ध्यान भगवान देखाय एवुं ध्यान थाय अने तमारा विषे दृढ़ अनन्य भक्ति थाय। आ अनन्य भक्ति छे ने ज कामनी भक्ति छे, श्रेष्ठ भक्ति छे। एनाथी भगवान एने वश थई जाय छे। अनन्य दृढ़ भक्ति एक सिवाय भा बधाने माने पूजे खरा, आदर आपे, पण पोताना हृदय में अपना दादा गुरु एम कहता, दादा गुरुजी ने एम के धणी ने खाटले धणी ज होय ने देरियो न होय ने जेठियो न होय। धणी ने खाटले धणी ज होय एम आपणुं हृदय छे ने, આપણો આત્મા છે ને, આપણું હૃદય એ ધણીનો ખાટલો છે। હા, ત્યાં એક જ મૂર્તિ હોય, 2 મૂર્તિ ન હોય। એક પ્રભુ, એક એના મુક્તો એની સેવામાં હોય। એ સેવામાં હો, હા, એ ન હોય તો એ ન હાલે, એ યાદ રાખવું પાછું। મારે તો ભગવાન સિવાય કોઈ જોઈએ જ નહીં। હા, પાછું કંઈક જમવા બેસે તો પાછું બધું જોઈએ હો। પાછું
અથાણોય જોઈએ ને પાપડ જોઈએ ને ગાજરીઓ જોઈએ ને બધું જોઈએ. પણ આમ વાત કરે ને ત્યારે આપણને લાગે કે આવડો આ મૂર્તિમાં આર પાર ઉતરી ગયો લાગે છે. હા, એક ભગત આવ્યા હતા. હવે મને એવી બ્રહ્મજ્ઞાનની વાતો કરવા માંડ્યા. મેં કીધું આ તો ભગવાન, આ તો આખો મૂર્તિમાં હમાઈ ગયો છે. પછી મેં કીધું આ તિલક ચાંદલો કેમ નથી કર્યો? તો કે એ ન્યા શું જરૂર છે, અહીં છે ને કે. તો મેં કીધું બતાવો તારે પેલા હનુમાનની જેમ. બોલો. મેં કીધું સવારે પૂજાની કેમ થાય? તો કે પૂજા કંઈ કરતો નથી. તો મેં કીધું કેમ? તો કે એ ભગવાન બધે છે, શું પૂજા કરવાની, કોની પૂજા કરવાની? બધે ભગવાન અખંડ જોયા કરવાના આમ આંખ મીચીને. એના સિવાય કાંઈ છે જ નહીં, જવાનું આવવાનું કંઈ છે જ નહીં. એવી ઊંચી વાતો કરે. મેં કીધું એક કામ કરો, ઠાકોર જમાડો. હા, એ વાત સાચી કરી કે. મેં કીધું ઠાકોરજી જમાડો બેસી જાવ, હાલો થોડી વાર. તો કે હા, એ વાત સાચી કરી. તો મેં કીધું તો ઠાકોર જમાડો પહેલાં માનસી પૂજા કરો છો કે નહીં? તો કે ના, એ કાંઈ નથી કરતો. તો માનસી પૂજા નહીં? તો કે ના, એ શું બધું કરવાનું કે? એ તો કે બધું પરોક્ષ વાત કહેવાય, આપણે તો પ્રત્યક્ષમાં માનીએ કે. લે અરે ભગવાન. જમવા બેઠો ને એટલે પછી ઊભા થયા ને એટલે મેં કીધું કેમ રહ્યું ઠાકોર જમાડવાનું? બરાબર જમાડ્યા? તો કે 3 દી નહીં ખાવું પડે. તો અમારે પછી સંતોને પેલી શું કહેવાય, પેલા ફૂલકા ફરી પાછા બનાવવા પડ્યા. કીધું એટલે બેહાડવા જ પડે જ. હવે એ પછી આ છે ને, આ બધું દંભ કહેવાય. હા, એ ભગવાનમાં વૃત્તિ ના કહેવાય. ભગવાનની અનન્ય નિષ્ઠા રાખીને જે ભગવાનની આજ્ઞાની ઉપાસનામાં રહે છે, ભગવાન એને વશ થઈ જાય છે. એ પાકું છે, ભગવાન એને વશ થઈ જાય છે. અનન્ય ભક્તિ એક જ, ન અન્ય ઇતિ અનન્ય. એના સિવાય મહારાજે વચનામૃતમાં કાર્યાણીના બીજામાં કીધું આ મહારાજ વિના બીજો ભગવાન નથી. એટલે ભગવાન તો ઘણા છે, પણ મારા માટે હા, પતિવ્રતા નારી એમ કે આ પુરુષ જ મારો ધણી, બાકી બધાય ભાઈ બાપના દીકરા. લ્યો એમ અનન્ય નિષ્ઠા ભક્તિ કોને કહેવાય? કે આ મહારાજ વિના બીજો ભગવાન નથી. અને મારા સાચા જીવના હગા તો કે આ સાધુ વિના બીજા સાધુ નહીં. આ એક જ વચનામૃતમાં મહારાજે કીધું. જે બધાને હરખા કે એ તો સત્સંગમાં હોવા છતાંય વિમુખ છે, આવું કીધું વચનામૃત મહારાજો. હા, મધ્યના 59માં મેં કીધું જે બધાને હરખા કે આય હરખા ને આય હરખા ને આય હરખા. આપણે બધા હરખા. તો પતિવ્રતા સ્ત્રી એમ કે મારે તો બધાય પુરુષ હરખા, કોણ વાલો ને કોણ દવલો એમ કે કોઈ દી? એ ધર્મ ભક્તિ એનામાં એની પતિવ્રતાની ભક્તિ કહેવાય. એટલે અહીંયા કીધું. તમે જો સિદ્ધો કેટલી સાધના કરે છે, હજારો વર્ષોથી કરે, તો ભગવાન પાસે માગે હું? અનન્ય ભક્તિ. માગે હું? એક દ્રઢ આશરો. માગે શું? તમારી મૂર્તિનું ધ્યાન. લ્યો, પ્રભુના ભક્તોની સેવા માગે. હા, તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે, બીજું મને આપશો માં. આપો તમારા ભક્તજનોનો સંગ રે. કેવું માગે? ભક્તોનો એટલે સંતોનો અને હરિભક્તોનો. એની વચ્ચે મને રાખજો, બીજે ક્યાંય ન લઈ જતા માયામાં. હા, જગતના લોકો આરે નહીં. ગમે એવો દેહનો સંબંધી હોય પણ ભગત ન હોય તો ન ફાવે આપણને. હા, પછી આપણી મોહબતે કરીને જઈએ ને તો એ આપણો સત્સંગ ઘસાય, ઓછો થાય, સેવાય જાય ને બધું જાય, સત્સંગે જાય, ભગવાનને સાધુમાં હેતઈ જાય. મોહબતે કરીને કોઈ દી જગતની આરે ભળવું નહીં. એક મ્યાનમાં બે તલવાર રે કોઈ દી? એ બે કા જગત ને કા ભગત. એક વાસણમાં દૂધ ને છાશ બધું ભેગું રે? હા, ન રે.
એમ તમે બે બાજુ હાલો મારે લોકનો વ્યવહાર એ સાચવો છે ને આ એ કરવું છે તો એ તમારું સત્સંગનું દૂધ ફાડી નાખે. ખટાશ ચડી જ જાય એ ન રે પછી પેંડા જેવું. એમાં બરફી ન બને, પેંડાઈ ન બને, રબડી ન બને, કાંઈ ન બને. હા પછી પેલું કે ને શું કે એને ડોળું ડોળું બની જાય, કાંઈ ન થાય એનાથી. ગટરમાં જાય પછી ક્યાં જાય? હા ડોળાઈ જાય પછી બધું. છાશમાં ન રહે ઓલો, છાશમાં ન રહે, ફોદા ફોદા થઈ જાય. એમાં આપણો સત્સંગ ફોદા ફોદા થઈ જાય. પછી બે ભેગું કરવા જાય ને એમાં ફોદા ફોદા થઈ જાય. હા એટલે ભગવાનની અનન્ય ભક્તિ, અનન્ય સેવા, અનન્ય સત્સંગ, અનન્ય ધ્યાન. સુની બિનતી પ્રભુ પરમ સુજાના, મન વાંછિત દિનો વરદાના. પુનિ પ્રભુ જોગીન પે ધરી પ્રીતિ, બુજી યોગ સાધન કી રીતિ. સિદ્ધોની પ્રાર્થના સાંભળી પરમ સુજાણ નીલકંઠ પ્રભુએ તેમણે મનોવાંછિત વરદાન આપ્યું. લ્યો બધાને ભગવાન મનોવાંછિત વરદાન આપે છે. આ બધા પૂનમ ભરવા જાય ભગવાનની સામે ઊભા રહે હાથ જોડીને કે પ્રભુ કાં? તો કે હમણાં પાસપોર્ટ થઈ ગયો તૈયાર, હવે વિઝાના સિક્કાની વાર છે. ભગવાન કે ઓકે જા અને મારી દે. તમને એમ થાય કેમ આમ અહીંયા ગયો? તો ભગવાન કે તારે જાવું તું જ મોકલો. હવે ત્યાં જઈને પછી હેરાન થાય એ ભગવાન નહીં જોવાનું પાછું. પછી પાછું ત્યાં જઈને ફરિયાદ કરે કે ભગવાન લે આમ કેમ? તો કે તે જ ખાલી વિઝાનું કીધું તું ને. ત્યાં જઈને પછી 12 મહિના રખડવું પડે, ખાવાના ઠેકાણા નહીં, પછી માંસના લોચા ખાવા પડે અને ખાય પાછો હસતો હસતો. હવે બધા દેશ જેવો દેશ એવો વેશ લે એવું કરી નાખે. હા હાલે એમ હાલે, ભગવાન ઉપર નાખે. ભગવાન તો તમારી જે જે કામના હોય એ પ્રમાણે તમે કર્યું છે એટલે ભગવાન આપે છે. પછી એમાં પાછળનું રિઝલ્ટ શું થાય એ તમારે જોવાનું, ભગવાનને નહીં. હા લ્યો ભગવાન એક હવે આમાં ઘણી વાર હસવા જેવી વાત થાય. વિવેક ન હોય ને એટલે આવું બધું થાય. શું થાય? હા ભગવાન પાસે માગતા માગી લે પછી કે આના કરતાં પથ્થર જન્મ હોત તો સારું હતું. શેર માટીની ખોટ છે ભગવાન. હવે તમારી માનતા માનું, 12 પૂનમ ભરું અને 12 મહિનાની હરિજયંતિ કરું. એક પુત્ર રત્ન દ્યો. હા પુત્ર રત્ન તો દે પછી 12 મહિના થાય એટલે કે આના કરતાં તો ભગવાન ન હોત તો સારું હતું. કાં ભાઈ ઘડીકમાં શું થઈ ગયું? આવું છે. ભગવાન કે છે એમાં નથી માલ, પણ હવે તું એવા લોચા માગસ તો મારે ન આપું તોય કઠણાઈ. ન આપું તોય કઠણાઈ. હા એ મારે પછી ધોખો જ રહે. એટલે ભગવાન પાસે વરદાન મનોવાંછિત જે કંઈ માગે છે ભગવાન સત્ય સંકલ્પ છે એના તમામ પ્રકારની આલોક કે પરલોકની ઈચ્છાઓ પૂરી કરે છે. હા કરે કરે ને કરે. પછી યોગીઓ પર પ્રસન્ન થઈ પ્રભુએ એમની યોગ સાધનાની રીત પૂછી કે ભાઈ તમે યોગ કરો છો પણ રીત તો કયો? લ્યો જાણવા માટે જોગીની જાવૃતાંત સુનાયા, સો સુની કે શ્રી હરિ હર ખાયા. સબકી પ્રભુ प्रशंसा कीनी, वासरती हूँ वसी विदाय लीनी. सबको प्रसन्न करी सुख राशि, उतरे सो गिरि से अविनाशी. હા પછી યોગીઓએ પોતાનું સઘળું વૃત્તાંત કહીને સંભળાયું કે મહારાજ અમે તો આવી રીતની યોગ સાધના કરીએ, સાચું ખોટું તમે જાણો. ઘણી વાર ખોટું પકડાઈ જાય ને તો ઉપાધિ થાય. આ યોગ સાધનામાં એવું છે. હા હા એક બેન હતા, હવે ટીવી પેલા રેડિયો ઉપર લગાડીને યોગના આસન કરે.
રસોઈ બનાવે અને એક બાજુ યોગની પ્રક્રિયા બે ચાલુ ભેગું. રસોઈ બનાવતા બનાવતા સાંભળે તે ચાલુમાં પેલી ચેનલમાં પ્રોબ્લેમ ને તે ઘડીક પેલો યોગાસન ઊંડો શ્વાસ લ્યો, તે પેલો ઊંડો શ્વાસ લે તે ચેનલ બદલાય, પેલી રસોઈની આવે મેનુની, શું કહેવાય એની રેસીપીની, તો કે છે હવે તપેલીમાં તાવી તો હલાવો. હવે પ્રોબ્લેમ થઈ જાય ને. હા, કરતા કરાઈ જાય. પછી જો હા એક દાદાને કંઈક યોગાસન શીખવાડ્યા તો કે પલાટ્યો નહીં, ઊંડો શ્વાસ લ્યો, લીધો પછી છોડ્યો જ નહીં. આ બધું રીતથી આ આસન, યોગાસન, યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન આ બધું ગુરુ પાસે શીખીને કરવું પડે. શીખ્યા વગર આડેધડ કરે ને કે ક્યારેક ઊંધું થઈ જાય. હા, ઊંધું થઈ જાય. અને એ ઘણીવાર આપણે પોતે પોતાના ગુરુ બનવું પડે. હો, પોતે પોતાના ગુરુ. માણસ એકલો જાય પછી ગુરુ ક્યાં ક્યાં કેટલી જગ્યાએ પાછળ ફરે. બહુ વધારે પોતે પોતાના ગુરુ બનવું. આમાં મારે હું તકલીફ પછી પડ્યો એવું ફસાડી દે ને કે ભાઈ તમે પછી કે આમ કેમ થયું, તો કે આના કારણે આમ થયું. એમ કરાય નહીં ને. તો જ્યાં જ ટુંડે ટુંડે મતીર ભિન્ના. યોગ સાધના એવી છે, પ્રાણાયામ કરો તો કોકની પાસે શીખીને કરો, આસનો કરો અને કેટલી ઉંમરે કરવું, ક્યાં કરવું, કેમ કરવું એ ધ્યાન રાખવું પડે. હવે કેળનો પ્રોબ્લેમ હોય ને પછી કહે છે મારે ચક્રાસન કરવું છે. હવે મકોડા રે હરખા, પછી કે આ તો 2 વર્ષથી ખાટલામાં જ પડ્યો છું, પછી નીકળે બહાર. એમ ન કરાય. એટલે ભગવાને કીધું તમારી યોગ સાધના છે એની રીત અમને બતાવો. પછી યોગ સાધનાની રીત સાંભળી ભગવાને અને હરિ રાજી ખૂબ થયા અને પ્રભુએ સૌની પ્રશંસા કરી. 3 દિવસ ત્યાં રહીને પછી વિદાય થયા. હા, બધા યોગીઓને પ્રસન્ન કરી. સુખરાથી અવિનાશી એવા શ્રી હરિ તે પર્વત પરથી નીચે ઉતર્યા અને ત્યાંથી ઉત્તર દિશામાં, ત્યાંથી કોઈ ઉત્તરમાં જુએ તો નજરે ચડે એટલે દૂર રામકોટ, બાંગ્લાદેશ. આ બાંગ્લાદેશમાં વિચરણ ચાલે. આ નવલખો પહાડ પણ બાંગ્લાદેશમાં આવ્યો. રામકોટ બાંગ્લાદેશ, જિલ્લો કોક્ષ બજાર. કોક્ષ બજાર નામનો જિલ્લો છે બાંગ્લાદેશમાં. ત્યાં રામકોટ છે, રામકોટ નામનું નગર છે. ત્યાં જવાની ભગવાન ઈચ્છા કરી લો કે બાંગ્લાદેશમાં જવું છે, પ્રસાદીનું કરી દઈએ પછી ભલે જે ડખો થાય. હમણાં થયો હતો ને પાછો બાંગ્લાદેશમાં ધમાચકડી બોલી બધી ચાલુ જ છે હજુ. બહુ મારે હશે કંઈક ભગવાનની ઈચ્છા, ભગવાન પગ પાડીએ એટલે કંઈક સારું થાય. ત્યાં જવાની ઈચ્છા થઈ છતાં પણ સુખદાતા હરિ ત્યાં ગયા નહીં. લે આલે ભગવાનને થયું કે જાવું છે પણ ગયા નહીં. ખબર નહીં એટલે આવું થતું હોય તો એ ખબર નહીં. પછી વિશાળ વનમાં રહેલ સઘન ઝાડવા પર્વતોને નિહાળતા થકા હરિ ત્યાંથી બાળવા કુંડ, એટલે બાંગ્લાદેશમાં જ આવ્યું બાળવા કુંડ, ત્યાં ગયા. રહત મિલિયહ કુંડ મેં પાવક પવનારો પાની. બાળવા કુંડ નિરખે સો નિજ નેન સે ઉર્મે ઉમંગયાની, ઉર્મે ઉમંગયાની. આ બાળવા કુંડમાં અગ્નિ, પવન અને જળ એક સાથે રહે. અગ્નિ, પવન અને જળ, પાણી, પાવક અને હા અને અગ્નિ, પાણી અને પવન ત્રણેય એક સાથે. નીલકંઠ વર્ણીએ હે હા જળ, વાયુ ને અગ્નિ. એ આશ્ચર્ય પોતાના ઉરના ઉમંગ સહિત પોતાની નજરે જોયું. આહા હા, આશ્ચર્ય છે. ઓહો, એક જ કુંડમાં અગ્નિ, પાણી અને પવન. હા, બધું કેવી રીતનું છે? લ્યો, કોને આશ્ચર્ય સહિત જોયું? મહારાજે. આ બધું કોને કર્યું છે? આવું બધું તમે જ કહો ને, કોને કર્યું છે?
એને આશ્ચર્ય, એનું આશ્ચર્ય એને. આ બધી એની માનુષિક લીલા છે. શું પેલા હિમાલયમાં ગયા ને તો હિમાલય સાક્ષાત આવ્યો મૂર્તિમાન કે ભાઈ વર્ણી કઈ બાજુ? તો કે ભૂલો પડ્યો છું. કોને કે છે? તે હિમાલય હસવા માંડ્યા. આ બધાને રસ્તા બતાવે ને આ ભૂલા પડ્યા. એટલે એ ભૂલા પડે એ કેટલાને રસ્તા બતાવે. આ મનુષ્ય લીલા છે. ઘણી વાર મહારાજ સભા ભરીને બેઠા હોય ને તો મહારાજ એમ કે, લે આ સારું થયો સ્વામી તમે કીધું, નહીં તો મને તો ખબર જ નહોતી. આ બધું શું છે? ભક્તને સંતને રાજી કરવાની લીલા છે. એને ન ખબર પડે કાયમ કે આ મારી ભૂલ થઈ લ્યો. ભક્તોને કે આ મેં ભૂલ કરી લાગે છે, આવું નહોતું કરવું લ્યો. આ ભગવાનની શું છે? લીલા છે. હરિકુંડ મેં સ્નાન તિહાં રહે હરિ તીન દીન, અને કરી ગતિ કૃપા નિધાન વહાં સે ને રીત કોન મેં. હરિએ કુંડમાં સ્નાન કર્યું, ત્યાં 3 દિવસ રહ્યા. પછી કૃપા નિધાન વર્ણી ત્યાંથી નૈઋત્ય દિશામાં પ્રયાણ કર્યું. નૈઋત્ય દિશા દેશ નિહારત જગદાધારા, ચલે જાત મુદ પાઈ અપારા. ગંગા સાગર સંગમ જીત હી, ત્રિભુવન પાલક આયે તિત હી. ત્યાં સ્નાન કરી સુખ રાશી, ભય તીના દિન ત્યાં નિવાસી. પુનિ નિખાત નિધિ કૌતરી કે, શ્રી હરિ કપિલાશ્રમ વિચરી કે. જગદાધાર હરિ દેશને નિહાળતા થકા અપાર આનંદ સાથે આગળ ચાલ્યા જાય. આગળ જતા 3 ભુવનના પાલક એવા હરિ જ્યાં ગંગાનો સાગર સાથે સંગમ થાય છે ત્યાં પધાર્યા. ક્યાં પધાર્યા? ગંગા સાગર, કલકત્તા. હા, ત્યાં પહોંચ્યા. સુખરાશી શ્રી હરિ ત્યાં ગંગા સાગરમાં સ્નાન કરી 3 દિવસ રોકાય. પછી સમુદ્રની ખાડી ઉતરી વર્ણી કપિલાશ્રમ પધાર્યા છે. પશ્ચિમ બંગાળ અને જિલ્લો ગંગા સાગર. કયો જિલ્લો? જિલ્લાનું નામ જ ગંગા સાગર. હાલ્યો. અને ત્યાં ખાડી ઉતરીને કપિલાશ્રમ નામનો સુંદર આશ્રમ ત્યાં છે, ત્યાં ગયા ભગવાન. અત્યારે તો કોઈ જાય છે? કપિલાશ્રમ છે? કપિલાશ્રમ દરિયાની અંદર છે. કપિલ મુનિનો આશ્રમ છે ત્યાં. ત્યાં કપિલ મુનિના દર્શન કરી ત્યાં રહેનારા ભક્તજનોને સુખ દીધું. કપિલાશ્રમની 4 દિશામાં સાગરનું પાણી છે. હવે શું કહેવાય? વચ્ચે જ કહેવાય ને બેટ. કપિલ નામના ઋષિ. હા, એ કપિલ મુનિ, કપિલ ભગવાન એ જ ભગવાન કપિલ ભગવાન. કંદર્પ ઋષિ અને દેવહૂતિ થકી એમનો જન્મ થયો ને, કંદર્પ. હા, દેવહૂતિ, એના થકી એમનો જન્મ થયો કપિલ ભગવાનનો. કપિલ ભગવાન ત્યાં તપશ્ચર્યા કરતા અને ત્યાં રહેતા એમનો આશ્રમ. એમાં સગર મહારાજાએ યજ્ઞ કરેલો. સગર મહારાજે અને રાજસુ યજ્ઞ કરે ને એટલે પેલો અશ્વમેઘ યજ્ઞ, ઘોડો છૂટો કરે. એ જ્યાં ફરે, જે કોઈ બાંધે એની હારે યુદ્ધ કરે અને નહીતર એનું સ્વાગત કરે. પૃથ્વીમાં ઘોડો ફેરવવાનો હોય અને ઘોડો ફરતો ફરતો કોણ જાણે કોણ લઈને ત્યાં કપિલ મુનિના આશ્રમમાં બાંધી આવ્યું. કોણે બાંધ્યું મને નામ ખબર નથી, પણ ત્યાં લઈ એ ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં ત્યાં બાંધી દીધો. એટલે સગરના 60 પુત્રો હતા. કેટલા? 60,000. કેટલા? 60,000 પુત્રો. આ બધું અત્યારના મગજમાં કોઈને આવે નહીં હો આ બધું. હા, 60 પુત્રો કે તોય નથી આવતું. આ તો 60,000 પુત્રો. રાજાઓ બહુ રાણીઓ રાખતા ને એ વખતે. હા, સંકલ્પ બધું. આ શું છે? સતયુગની વાતો.
બધી સંકલ્પથી થતું. હા, તો 60,000 પુત્રો બધા ઘોડાને ગોતતા ગોતતા ગંગાસાગર ગયા. કપિલ મુનિના આશ્રમમાં જોયું તે ઘોડો બાંધ્યો હતો. લે આ ઘોડો અહીંયા જોયું તો ઋષિ પોતાની કુટિયામાં તપ કરતા હતા, આંખ બંધ કરી ધ્યાન કરતા હતા. હા, આ બાવાએ બાંધી દીધો છે, આને અમને લલકાર્યા છે, તો હવે આને યારે લડી જ લેવું છે. ન કહેવાના શબ્દો કેવા લાગ્યા બધા, સમજ્યા? કપિલ મુનિનું અપમાન કર્યું, કપિલ મુનિને ગાળો દીધી, જેમ ફાવે આવી જા કે તું તારા મનમાં હું સમજેશ. અને કપિલ મુનિનું નેત્ર ખુલી ગયું, આમ કર્યું ને આંખ ખોલીને 60,000 એના છોકરા હતા એ ભડકો થઈ ગયા, ભસ્મ થઈ ગયા. પછી તો સગર રાજાને થયો, ઓહો આ તો મારા દીકરા કે છે કે આ તો અધોગતિને પામ્યા. સાપને કારણે મારે અધોગતિ થાય ને, હે સારું એને મારે એનું મોક્ષ થાય એવું કાંઈક કરવું પડે. અને શિવજી ઉપર તપ કર્યું. એને તપ કરતા કરતા દેહ પડી ગયો. પછી એનો દીકરો કોણ થયો? સગરના દીકરા અંશુમાન. અને પછી એને તપ કર્યું. એ 60,000 એના દાદાઓને, કાકા જ કહેવાય ને આમ તો, ના એના દાદા કહેવાય ને, આ દાદા જ કહેવાય. હા, એનો મોક્ષ કરવા હાટું એને તપ કર્યું. તોય ભગવાન પ્રસન્ન ન થયા, કારણ કે આ તો સાધુનો શાપ ને ભોગા કાઢી નાખે. પછી એનો દીકરો થયો, અંશુમાનનો દીકરો, શું નામ છે? ભગીરથ. આવે ત્રીજી પેઢીએ ભગીરથ. અને ભગીરથે આકરું તપ કર્યું ભોળાનાથ ઉપર. હા, ભોળાનાથ પ્રસન્ન થયા. તો કે છે ભાઈ આમાં તો હવે આપણું કામ નહીં, આ તો ગંગાજીને લાવવા પડે. અને ગંગાજીના પાણી તમારા દાદા પરદાદા, હા એના રાખ ઉપર, એની જે ભસ્મ ઉપર જો પાણી ફરે તો એની મુક્તિ થાય, નહીતર ન થાય. અને ગંગા ઉપર તપ કર્યું. ગંગા પ્રસન્ન થયા. માગો કે હું માગે આવો હવે. તો કે એમ ન અવાય મારાથી. તો શું વાંધો તારે? કે તને ખબર નથી મારો પ્રવાહ અને મારો વેગ અને મારું પાણી ધરતી ઉપર પડે ને તો ધરતી ચીરી નાખે, પાતાળમાં વહી જાય સીધું. હા, ત્યાં સુધી પોગે જ નહીં. હા, એટલો મારો પ્રચંડ પ્રવાહ છે. એને રોકે એવું પેલા પાત્ર તૈયાર કરી. ભોળાનાથને વરી પ્રાર્થના કરી. ભોળાનાથ કે કાંઈ વાંધો નહીં, એ મારું કામ, આવા દે. ગંગાજીને અભિમાન ચડ્યું. ભોળાનાથ શું કરશે? અને ત્યાંથી સ્વર્ગમાંથી ઉતાર્યા ગંગાજીને નીચે. અને ભોળાનાથ છૂટી જટા કરી અને ગંગાજીને જટાની અંદર ઝીલી લીધા. તે જટામાં ઘૂમરી ખાય, એ હેઠે ઉતરે જ નહીં, પણ અટવાઈ ગયા એમાં. ભોલે તેરી જટા મેં બહેતી હૈ ગંગ ધારા. પછી કીધું, ભોળાનાથને પ્રાર્થના કરી, હો ભગીરથે, કે પ્રભુ આ કંઈ અંદર ને અંદર ફેરવા હાટું નથી લાવ્યા ને, છૂટી કરો એને. ત્યાં તો એને હતું અભિમાન કે ભાઈ મારા પ્રવાહને કોઈ ઝીલી ન હકે, પાતાળ ફાડી નાખું તો શિવ કોણ લે. આ ઘણી વાર આવું થાય હો, વધારે શક્તિ થઈ જાય ને એટલે ભાઈ ડેડકી ફાટે. હા, ધ્યાન રાખવું પડે. ગમે એટલી સામર્થ્ય આવે તોય પણ અભિમાન આવવા ન દેવું પડે, નહીતર ભોળાનાથની જટામાં હલવાઈ જાય, નીકળી ન શકે. અને પછી પ્રાર્થના કરી ભગીરથે ભોળાનાથને કે હવે મારા દાદાઓ સામું જોવો, આના પાણી છૂટા કરો. એમાંથી એક ધોધ, એક શેર ખાલી બહાર કરી, તો એટલું પાણી હતું. તે ભગીરથને કે હવે તું એક કામ કર, આગળ રસ્તો કર. શું કીધું? રસ્તો કર. કેમ? તો કે જે રસ્તામાં છે એને તાણીને દરિયા ભેગા કરી દઈશ, મારો પ્રવાહ એટલો છે. આગળ હાલ. તે આગળ ચાલતો જાય ભગીરથને પાછળ ગંગાજી. તે રસ્તામાં એક ઋષિ બેઠા હતા. એટલે કે ભાઈ ઋષિ મહારાજ તમે ઊભા થઈ જાઓ, કાં ગંગાજી આવે છે. તો ભલે ના આવે. તો કે પણ તમને ઉડાડી નાખ ફેંકી દે, એટલો પ્રચંડ પ્રવાહ છે. ગંગા કોને કીધું? તો કે ગંગાજીએ કીધું છે. ગંગાજીએ કીધું છે મારો પ્રચંડ પ્રવાહ છે, મને કોઈ રોકી નહીં. કેમ? તો કે હા, આવા દે તારે.
તે જેવી ગંગાજી આવ્યા ને તો આમ આમ હાથ કરીને અંજલિ કરીને આખી ગંગા પી ગયા. તે પેટમાં ઘૂમરી ખાય. તો ભગીરથ કે ભાઈ પ્રભુ આ ક્યાં બધું શું હોય વચ્ચે હવે તો કે હવે પણ હવે એને પછી એને બહુ એવું હોય તો થોડો પાવર ઉતારવો પડે. ભાઈ પાવર હવે એનો ઉતરી ગયો છે, હવે મારો પાવર ઉતરી જાય, તમે એને છૂટા કરો. તો આમ હાથડ ઉપર આમ હાથ માર્યો ને તો ત્યાંથી ગંગા પ્રગટ કરી. એટલે એનું નામ જાહ્નવી ઋષિ. જાનુ એટલે સાથળ, સમજ્યા? ઋષિના હાથડમાંથી ગંગા ઉત્પન્ન થઈ એટલે એનું નામ જાહ્નવી પડી ગયું. ગંગાનું નામ જાહ્નવી, જાનુમાંથી એટલે હાથડમાંથી પ્રગટ થઈ, જાહ્નવી નામ પડ્યું. એટલે આપણે કહીએ છીએ ને, જાહ્નવી તીરે તરંગ તજીને, પછી તટમાં જઈને ખૂબ ખોદે, એને ઘેર સિદ્ધ જઈએ, એને સંગે સિદ્ધ રહીએ. એ જાહ્નવી એટલે ગંગા ત્યાંથી પ્રગટ થયા. અને પછી ચાલ્યા આગળ. પછી ગંગાજીને થયું હવે આમાં કાંઈ આપણે બહુ બળ કરવા જેવું છે નહીં. હવે શેરને માથે સવા શેર એક સામે રસ્તામાં બીજો ઊભો હોય છે તો પ્રોબ્લેમ. એના કરતાં ધીરે ધીરે સારું છે. ધીરે ધીરે વહેતા 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 કલકત્તા ગંગા સાગરને મળ્યા એટલે એનું નામ ગંગા સાગર પડ્યું. અને પછી ત્યાંથી વહેતા વારી ત્યાં કપિલ મુનિના આશ્રમમાં ફરી વળ્યા, જ્યાં એના 60,000 દાદાઓના રક્ષા પેલી શું કે ભસ્મ પડી હતી એના ઉપર ફર્યો અને 60,000ની મુક્તિ થઈ. તૈયા થઈ ઠેઠ બોલો. હા, એવા કપિલ મુનિ. અને એવા કપિલ મુનિના દેદાર કર્યા. કપિલ મુનિ કો દર્શન કીનો, તિત નિવાસી જન કો સુખ दीनो. चहु दिश है सागर को पानी, बीच में सो आश्रम सुखदानी. કપિલ મુનિના દર્શન થયા ત્યારે રહેનારા ભક્તોને ભગવાને સુખ દીધું. કપિલ આશ્રમની ચારેય દિશામાં સાગરનું પાણી, વચ્ચે તે સુખદાયક આશ્રમ આવેલો છે. સાંખ્ય શાસ્ત્રના આચાર્ય એવા કપિલ મુનિ. ઓ ભાઈ, સાંખ્ય શાસ્ત્ર, મહારાજ વચનામૃતમાં સાંખ્ય શાસ્ત્રની વાત કરી છે અને એના પ્રવર્તક એ કપિલ મુનિ હતા, સાંખ્ય શાસ્ત્રની રચના કરનાર. એવા કપિલ મુનિ ભક્તોના હિત માટે ત્યાં ઉગ્ર તપ કરે. તે કપિલ મુનિ યોગે સહિત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ પાંચેયને સારી રીતે જાણનારા, તે પાંચેયનું પ્રસ્થાપન કરનાર કહેવાય છે. ધર્મ કુળરાય વર્ણીજી તે મુનિની સાથે 1 મહિનો ત્યાં રહ્યા. મુનિ હતા ત્યાં. હા, દર્શન થયા. લ્યો. અને પછી પુની પ્રભુ કરી પ્રવાસ. પ્રભુ ત્યાંથી પ્રયાણ કરી પુરુષોત્તમપુરી. પુરુષોત્તમપુરી કુ ગયે. પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરી. ભગવાન જગન્નાથના દીદાર કર્યા. ઓડિશા. હા, આમ તો ઓડિશા કે છે ને, ઓરિસ્સા તો આપણે કરી નાખ્યું. ઓડિશા. હા, ત્યાં જિલ્લો અને તાલુકો પુરી છે. હા, પુરી. જગન્નાથ પુરી એટલે જગન્નાથજી પધાર્યા એટલે જગન્નાથ પુરી. એનું ગામ પુરી તો પહેલેથી હતું જ, જગન્નાથપુરી. ત્યાં ગયા જ્યાં જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુનો વાસ છે. તે વાત જગતમાં પ્રસિદ્ધ છે. જગન્નાથમાં આશ્ચર્ય એક છે કે પવન આમથી આવતો હોય ને તો ધજા આમ ફરકે ને, એ ઊંધી દિશામાં. જે બાજુ પવન આવતો હોય ને એની પૂંછડી એ બાજુ જાય. અને એવું કહેવાય છે ત્યાંથી એની ઉપરથી કોઈ પંખી ફરતું જાતું નથી. અમુક અમુક આશ્ચર્ય જગન્નાથપુરીના મંદિરના છે. અને ત્યાં દર વર્ષે કંઈક પેલું 12 વર્ષે કંઈક મૂર્તિ બદલે એવું છે ને. હાજી, ભગવાનના અસ્થિમાંથી બનાવેલી મૂર્તિ. હા, ભગવાન શ્રી કૃષ્ણનો દેહ વિલીન થયો ત્યારે એને જ્યારે એનો પાર્થિવ દેહ અસ્થિ જ્યારે પેલામાં દરિયામાં પધરાવ્યા અને એ અસ્થિ તણાતા 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 જગન્નાથપુરીએ ત્યાં આવ્યા. અને પછી ત્યાંનો રાજા, એ વખતના રાજા હશે, એ રાજાએ લીધા, એમાંથી મૂર્તિ બનાવી. એ વખતે એમ કહેવાય છે, એવી કથા છે કે જગન્નાથ ભગવાનની મૂર્તિ માટે કાષ્ટ, લાકડું, કાષ્ટની જ મૂર્તિ હોય એ બનાવવા માટે ભગવાને જ એને દર્શન દીધા હતા. અહીંયા મારું સ્વરૂપ આમાંથી તમે બનાવજો, અહીંયા લાકડું આ મળશે એમાંથી બનાવજો.
પણ ધ્યાન રાખજો બનાવો ત્યારે કોઈ અંદર પ્રવેશી ન જાય. હા, પણ એમાં કહેવાય છે કે એ હજી એમને મૂર્તિ બનતા હાથ પગ હજી બાકી હતા અને એમાં કોઈએ ખોલી નાખ્યું ને જોયું અને ચમત્કાર થયો. ત્યારથી રિવાજ પડી ગયો હાથ પગ વિનાની મૂર્તિ જ પધરાવાની, આવીને આવી. હે, હાથ પગ વગરની જ જગન્નાથજી ભગવાનની. એટલે જગન્નાથજી એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ અને સુભદ્રા. હા, બેન બે જ મૂર્તિ હોય છે ને, ત્રણ મૂર્તિ. બળદેવ, કૃષ્ણ અને સુભદ્રા, આ ત્રણની મૂર્તિ. ઇતિહાસ બહુ લાંબો છે અને બહુ જાણવા જેવો છે. હા, એને ભક્તિને વસ્તી ભગવાન આજે પણ ત્યાં પ્રત્યક્ષ બિરાજે છે. આજ પણ એવા પરચા થાય છે ત્યાં. એટલે એ મહિમા. એટલે મહારાજે કીધું જગન્નાથજીની જાત્રા કરો અને ન્યા એકાદશીના દિવસે પણ અનાજ જમવામાં બાધ નહીં. હા, પ્રસાદ લેવા વાંધો નહીં. ત્યાં ભાતનો જ પ્રસાદ હાંડલા ઉપરા ચડાવે ખડકે. હા, તમે બળતણ ઉપર નાખે. હા હા, ચડી જ જાય ને, નીચે સુધી ચડી જાય. એટલે એ બધું આ બધું ભગવાનનો કે છે ને કે આજના માણસો એમ કે ને ભગવાન નથી, એટલે આ છે. એટલે એવા તીર્થોમાં એટલે જ આવવાનું કે ત્યાં ભગવાન પ્રત્યેની આસ્થા વધે. સારું આવું અહીંયા પણ આજે પણ બધી સત્ય ઘટનાઓ માત્ર શાસ્ત્રમાં લખેલી નથી, આજે પણ બને છે. जगन्नाथ की प्रतिमा निरखी दिन कितने करहे तित हर की तिहाँ काम करनो एक धारी रहे तिहाँ मन मरम विचारी तिहाँ काम करनो एक काम करवानुं છે એટલે ભગવાન ત્યાં રોકાઈ ગયા. હું કામ કરવાનું છે એ કાલ કહીશ. કામ અઘરું છે. હા, અઘરામાં અઘરું કામ કરવાનું છે, હેલું કામ નથી. એટલે જગન્નાથ ભગવાનને ત્યાં દર્શન કરી ઘણા દિવસ ત્યાં રહ્યા, હરખાયા, દર્શન કર્યા. પણ ત્યાં થોડી સાફ સફાઈની જરૂર છે. ભલા ભક્તો, ઉત્સવ આવે છે, સાફ સફાઈની જરૂર છે. જગન્નાથપુરીમાં નહીં, અહીંયા ત્યાં તો નીલકંઠોળની થોડી સાફ સફાઈ કરવાના જ છે. હા, રોકાવાના છે થોડાક વધારે, કારણ કે વધારે ગંદકી હોય એટલે ટાઈમ વધારે જોઈએ ને. એમાં અહીંયા પણ આજે બધા સંતો, બધા હરિભક્તો, બધા બસ ને ગાડીઓ લઈ અને કંડારી જવાના છે. આજે ગુરુજી ત્યાં પધારવાના છે અને સુંદર મજાની સ્વાગત સભા છે. સરસ શાકોત્સવ છે. બધો પ્રસંગ કરી, દર્શન કરી, લાભ લઈ અને પાછા વહેલા મોડા રોકાઈ નથી જવાનું ત્યાં. હા, એટલે તમને દાદાઓને બધાને અહીંયા બધું હોપીને જવાના છે. હા, કારણ કે હા, દાદાઓ અમે કે છે ને ગઈઢા ગાડા વાળે. હા, હારે આવું છે કે નહીં? પણ હવે જગ્યાએ નથી પાછી. હા, ના કંઈ નહીં, વાંધો નહીં. એટલે અહીંયા બધા સાચવજો. હમણાં 10 સાડા 10 બધા નીકળવાના છે. જેટલા ભક્તો આવશે એટલા ભરતા જઈશું. બાકી બધાને રોડ ઉપર ગાડીમાં બેહાડી દઈશું. દાદી સંખ્યા જાજી થઈ ગઈ છે ધાર્યા કરતાં. એટલે બાળકો પછી એનું મને ખબર નહીં, એટલે ઘણું લિસ્ટ જાજુ થઈ ગયું છે. તો બધાને આપણે પાછા રાત્રે આવી જઈશું અને કાલથી પછી ફરી જે કંઈ આપણા હજી ઘણા બધા કામ, રાત ઓછી ને વેશ જાજા આવું છે. એટલે બધાએ ખાસ પધારજો. આજની કથાને વિરામ. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.